જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આજે એક સુંદર વિષય પર વાત કરવાની છે. 2026ના દરેક કમાતા વ્યક્તિઓ માટે એક વસ્તુ ફરજિયાત છે, ઇન્સ્યોરન્સ. અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા રવિભાઈને શું થયું કે ઇન્સ્યોરન્સ પર આવી ગયા. આ પણ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ છે. એટલા માટે આ મુદ્દે આપણે આજે વાત કરીશું. એક નાનકડો એક્સિડન્ટ, એક હોસ્પિટલનું બિલ તમારી ફેમિલીને ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અંદર મોકલી શકે છે. જો તમને થાય તો તમારા પરિવારનું શું થાય એની આપણે ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે જોઈશું અને સમજીશું કે ઇન્સ્યોરન્સ કેટલી મહત્વની વસ્તુ છે. દુનિયા માટે તમે એક માણસ છો, પરંતુ તમારા પરિવારની તમે આખી દુનિયા છો. ભારતમાં લોકો કાર ઇન્સ્યોરન્સ લે છે, મોબાઈલનો ઇન્સ્યોરન્સ લે છે, પરંતુ પોતાનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું ભૂલી જાય છે. એક હોસ્પિટલ બિલ 5 થી 7 લાખ રૂપિયા, 10 લાખ, 15 લાખ, 20 લાખ સુધીના ખર્ચા થાય છે. એક મેજર સર્જરી જો આવી ગઈ તો પણ 8 થી 15 લાખ, 20 લાખ, 25 લાખ સુધીના ખર્ચા થાય છે અને ઇન્કમ બંધ થઈ જાય છે. ઘણા લોકો એવું કહે છે કે હું હજુ યંગ છું, મારે ઇન્સ્યોરન્સની શું જરૂર છે, મારે વીમાની શું જરૂર છે. હજી જરૂર નથી, પરંતુ એક્સિડન્ટ ક્યારેય કહીને થતો નથી અને ક્યારેય નોટિસ પણ આપતો નથી કે આજે તમે સવારે ઘરથી નીકળશો, આજે તમારી સાથે એક્સિડન્ટ થશે. ફાઇનાન્શિયલ પ્લાનિંગની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટથી ના થાય, ઇન્સ્યોરન્સથી જ થાય. આ એક રૂલ યાદ રાખજો. ફર્સ્ટ પ્રોટેક્શન્સ, ધેન ઇન્વેસ્ટમેન્ટ. પ્રોટેક્શન પહેલાં રોકાણ કરશો તો તમારા રોકાણમાં કોઈ કાણું નહીં પાડી શકે. ક્યારેય બાકોરું જો પડી ગયું ને તો ફાટી જશે. ટર્મ ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે, હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે અને એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે એ વિષય પર આપણે વાત કરીશું. તો સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે હેલ્થ ઇન્સ્યોરન્સ. હોસ્પિટલનું બિલ તમારી સેવિંગને સેકન્ડોમાં ખતમ કરી શકે છે. જો ફક્ત તમે 10,000 રૂપિયાની સેવિંગ કરતા હોય અને ભૂલે ચૂકે તમારું બિલ જો 5 લાખ રૂપિયા આવી ગયું તો તમારી 5 વર્ષની સેવિંગ એક જ દિવસમાં પૂરી થઈ જાય છે. એટલે કોઈ સિંગલ વ્યક્તિ હોય તેમનું મિનિમમ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર 10 લાખ રૂપિયા હોવું જોઈએ. કોઈ કપલ્સની અંદર હોય તેનું 20 લાખ રૂપિયા હોવું જોઈએ અને જો બાળકો સાથે હોવું જોઈએ તો 25 લાખથી વધારે હોવું જોઈએ. કેમ? નોર્મલ સામાન્ય તાવ આવે છે ને તો પણ 1 લાખ રૂપિયાનું બિલ આવે છે. કેન્સરની તો વાત જ નહીં કરવાની, 8 થી 10 લાખ રૂપિયા. લીવર ટ્રાન્સપ્લાન્ટ આવી ગયું ભૂલે ચૂકે તો 25 થી 50 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. ની રિપ્લેસમેન્ટ કરાવીએ તો 5 થી 10 લાખ રૂપિયાના ખર્ચા થવા માંડ્યા. સ્પાઇન સર્જરી 5 થી 10 લાખ રૂપિયાના ખર્ચા થવા માંડ્યા. કિડની ટ્રાન્સપ્લાન્ટ 10 લાખથી 25 લાખ રૂપિયા સુધીના ખર્ચા થવા માંડ્યા. આટલી સગવડ હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની કોઈ જરૂર નથી. પણ જો ન હોય તો ખરેખર લેવું જોઈએ. જેમ જેમ ઉંમર વધતી હશે ને એમ પ્રીમિયમ પણ વધતું જશે અને ભૂલે ચૂકે જો કોઈ રોગ બોડીની અંદર એન્ટર થઈ ગયો ને તો હેલ્થ ઇન્સ્યોરન્સને આ જીવનની અંદર ચોકડી મારી દેવાની. લેવા માટે ફરી વખત આવતા જન્મે બાળમંદિર કરવું પડશે. એટલા માટે આજે જ લઈ લેજો. તમારા ફેમિલી માટે ખરેખર ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મુદ્દો 2, ટર્મ ઇન્સ્યોરન્સ. તમારા પરિવાર માટે આ પણ ખૂબ જરૂરી છે, કારણ કે ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે પરંતુ નિશ્ચિત છે. ડેટ ઓફ બર્થ તમને ખબર હશે, ડીઓડી ખબર છે તમને, ડેટ ઓફ ડેથ નથી ખબર ને, એટલા માટે ટર્મ ઇન્સ્યોરન્સ જરૂરી છે. ટર્મ ઇન્સ્યોરન્સ એટલે ફેમિલીની ફાઇનાન્શિયલ પ્રોટેક્શન્સ માટેની સૌથી સુરક્ષિત પોલિસીસ. કેટલું ટર્મ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ? તો એની એક આદર્શ વાત છે કે તમારી વાર્ષિક ઇન્કમ કરતાં 10 થી 25 ગણો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. જો નહીં લો તો આગળ જતા તકલીફ આવી શકે. એક ઉદાહરણ આપું, 50,000 રૂપિયાની જો મહિનાની આવક હશે તો વાર્ષિક 6 લાખ રૂપિયા થઈ 15 ગણું કરશો તો 15 6 90 એટલે 1 કરોડથી લઈ અને 2 કરોડ સુધી રિસ્ક કવર તમારે લેવું જોઈએ. એનું પ્રીમિયમ ફક્ત 2,500 થી 5,000 રૂપિયા પર મંથનું પ્રીમિયમ આવે છે. નાની ઉંમર હશે તો. સૌથી મોટી ગિફ્ટ પરિવાર માટે શું હોઈ શકે? કાર, ગોલ્ડ, ફોન? ના, ફેમિલીની ફાઇનાન્શિયલ સિક્યુરિટી. ત્રીજો મુદ્દા પર વાત કરીએ, એક્સિડેન્ટલ પોલિસીસ. એક્સિડેન્ટલ પોલિસી શું કામ કરે છે કે ભાઈ ઇન્સ્યોરન્સ, આ ઇન્સ્યોરન્સ એવો છે કે જે લોકો કોઈ લેતા નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન્સ ઘણા બધા લોકો લે છે, પરંતુ એક્સિડન્ટ થઈ ગયો, તમે ડિસેબલ થઈ ગયા તો શું? કારણ કે અકસ્માત એક એવી વસ્તુ છે કે એક વખત થઈ ગયો એટલે પછી ડિસેબિલિટીઝ આવી શકે છે, તમારી ઇન્કમ બંધ થઈ શકે છે, તમે આજીવન પથારીવશ પણ થઈ શકો છો, તમારી સેલરી બંધ થઈ શકે છે, તમારી ઇન્કમ બંધ થઈ શકે છે. એક્સપેન્સ તમારો કન્સિસ્ટન્ટ ચાલુ જ રહેશે. બરાબર. પર્સનલ એક્સિડન્ટ પોલિસી કેટલાની હોવી જોઈએ? તો કે મિનિમમ
આવકથી 10 થી 15 ગણી હોવી જોઈએ. એ પણ ફક્ત 1000 રૂપિયાથી 3000 રૂપિયા પર મંથના ખર્ચામાં જ આપણને મળી શકે છે. દરેક કમાતા માણસ પાસે આ 3 ઇન્સ્યોરન્સ હોવા જ જોઈએ. સૌથી પહેલો હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ અને પર્સનલ એક્સિડન્ટ પોલિસીસ. આને કહેવાય છે ફેમિલી ફાઇનાન્શિયલ સેફ્ટીનો ટ્રાયેંગલ. ઇન્વેસ્ટમેન્ટ તમને રીચ બનાવે છે, પરંતુ ઇન્સ્યોરન્સ તમને તૂટતા બચાવે છે. આજ સુધી કોઈ એવું ઉદાહરણ છે નહીં કે ઇન્સ્યોરન્સ લીધું હોય અને ગરીબ થઈ ગયો હોય. ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને ગરીબ થઈ ગયો એવા ઢગલા બધું ઉદાહરણ છે. તો કદાચ ક્યારે આની જરૂર ન પડે, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરજો. પરંતુ જ્યારે જરૂર પડી ગઈ ને ત્યારે તમને ઇન્સ્યોરન્સ નહીં મળે એ ચોક્કસથી છે. કારણ કે તમારે જરૂર ક્યારે પડશે? તમે જ્યારે હોસ્પિટલમાં હશો ત્યારે, તમારું મૃત્યુ થઈ ગયું હશે ત્યારે, અથવા તમારો અકસ્માત થશે ત્યારે. આ 3 કેસીસમાં તમે મને નીચેના નંબર પર પણ ફોન કરશો ને તો પણ નહીં મળે. બરાબર? અને તમારા ઓળખીતાને કરશો તો પણ નહીં મળે. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા પરિવારની અંદર શેર કરજો, મિત્રોને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખી હશે. જો ન કરી હોય તો બેલ આઇકોન પણ દબાવી દેજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.